પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધીણોજ નજીકના કમાલપુર ગામના ખેડૂતો હવે ગાય આધારિત જૈવિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે। આ ગામ હવે ગાય આધારિત ખેતી અને પશુપાલન માટે જાણીતું બની રહ્યું છે। અહીં શિક્ષિત યુવાનો પણ ગાય આધારિત ખેતીથી સમાજને નવો રાહ ચીંધી રહ્યા છે। ગાયના ગોબરમાંથી બચત બેંક, દીવા માટેના કપ, મસાલા ધૂપ, વૃક્ષારોપણ માટેના કુંડા, જીવામૃત, દશમન અર્ક, નિમાસ્ત્ર દવા ઉપરાંત ગૌમૂત્રમાંથી અર્ક સહિતની વસ્તુ બનાવી નવી રોજગારી સર્જનનું કામ થઈ રહ્યું છે। ગામમાં માત્ર એક જ ગાય ધરાવતા ધનાજી ઠાકોરે પણ જૈવિક ખેતી અપનાવતા તેમના પાકની ગુણવત્તામાં સુધારો થયો છે। 10 કિલો છોણ, 10 કિલો ગૌમૂત્ર, બાકીનું પોણી અને વડ નેચરની માટી 500 ગ્રામ એ બધું નાસીને મેં એમ કે એક વખત મારે 6 થી 7 દાડી બનતું અને જે ઉનાળો આવે મેં બાજરીમાં મારે 3 થી 4 દાડી કમ્પ્લીટ બની જતું। એ બની જતું પછી હું એના હંગાથી એમ કે પોણી હંગાથી આપણે જો પોણી વાળવાનું હોય એના હંગાથી હું અત્યારે મારી પાસે એની 25 વાછડીઓ બી છે। અત્યારે મહેસાણામાં એનું સારું એવું ડિમાન્ડ બી છે। અમે લોકો દૂધનો પુરવઠો પૂરું પાડી નહીં શકતા। ઘી પણ એટલું બધું ડિમાન્ડમાં હોય છે કે ઘી પણ અમારી જોડે સ્ટોકમાં વધતું હતું નથી। આખા વર્ષની જો એવરેજ મારીએ તો આ 16 ગાયોએ અમારું 45-40 લીટરનું પર ટાઈમનું કલેક્શન થઈ શકે। એટલે આખા દિવસનું 81 લીટર દૂધ થાય અને અમે લોકો 65-70 રૂપિયે દૂધ આપીએ છીએ અને 2000 રૂપિયે હાલ ઘી આપીએ છીએ। અમે અત્યારે હાલ સ્વાવલંબી ગૌશાળા બનાવવા માટે અમે ગૌશાળાની અંદર ગોબર પ્રોડક્ટ બનાવીએ છીએ અને પંચગવ્યનું નિર્માણ અમે અહીંયા ચાલી રહ્યું છે। અને અમે એની અંદર સજીવ ખેતીમાં નિમાસ્ત્ર, પછી ઘન જીવામૃત અને બેક્ટેરિયાનું નિર્માણ કરી રહ્યા છીએ અને ગૌશાળાનું ખાતરનો જ અમે ઉપયોગ કરીએ અને અમારી 15 વર્ષથી અમે સજીવ ખેતીનો પ્રયાસ કરી રહ્યા છીએ। ગાયની ખેતીમાં ફાયદો એ છે કે તે જમીનનું સ્વાસ્થ્ય તો સુધારે જ છે। ગાયના ગોબર અને મૂત્રથી જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે। એની જે ઓર્ગેનિક જે દવાઓ છે, જૈવિક પદ્ધતિ જો અપનાવવામાં આવે તો જેનો પાક પણ વધારે ઉત્પાદન આપે છે, ગુણવત્તાસભર પાક બને છે, જે આપણા સ્વાસ્થ્ય માટે પણ જરૂરી હોય છે। ત્યારે આજે ગાયની જે પહેલ છે ગુજરાતમાં, અને જો ખેડૂતો ગાય રાખતા થશે તો ચોક્કસ આ દિશામાં નવું પરિણામ ગુજરાત આપી શકશે અને આખું રાજ્ય ઓર્ગેનિક ખેતી તરીકે સમગ્ર દેશમાં નામ રોશન કરી શકશે। ભરત ચૌધરી, દૂરદર્શન સમાચાર, પાટણ। અને આ સાથે જ આ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।